નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। બોડેલી ડભોઈ હાઈવે રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની। બોડેલી નજીક કડીલા હાઈવે રોડ પાસે સર્જાયો ગોજારો અકસ્માતમાં કાર ચાલકે બાઇક સવારને 200 મીટર સુધી ઘસેડ્યો। કાર ચાલક સ્થળ છોડી ફરાર। બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું મોઢું ન જોઈ શકાય। બાઇકના કુરચા ઉડાડી જે વિડીયોમાં દ્રશ્યમાન થાય છે। સ્થળ પરથી મળતી માહિતી મુજબ બોડેલીથી વડોદરા તરફ જઈ રહેલી એક કાર જેનો નંબર GJ06AZ0606 ટેક્સી પાસિંગના ચાલકે આગળ ચાલતી બાઇક જેનો નંબર GJ7 CKને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેડું ઉડી ગયું હતું। ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ મૃતકના મોબાઈલમાં સર્ચ મારતા મૃત્યુ જનાર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વેડ ગામનો હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી। મૃતક વિનોદભાઈ બાલુભાઈ રાઠવા જે બોડેલી જેસીબી ઓપરેટર તરીકેની ફરજ બજાવતો હોવાનું જણાઈ આવ્યું હતું। હાલ બોડેલી પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને કાર માલિકને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર જિગ્નેશ દરજી, બીએન ન્યૂઝ ગુજરાતી, બોડેલી। બે કોમેન્ટ મળશે, બીજું શું મળશે? આ ઘટના જે બની પ્રત્યક્ષ તમે જોયું, શું બની હતી? મેં પાછળ ફોન ઉપર મેં ચાલો હતો મારો ફોન, હું સાઈડ ઉપર ઊભો હતો ને જાતે મેં જોયું કે એક ફોર વ્હીલ ગાડીવાળાએ એક બાઇકવાળાને ટક્કર મારી જ્યાં અને મેં જોયું કે નજરે આંખે મેં જોયું કે જેથી કરીને ખરેખર કોની ભૂલ હશે એ ખબર નહીં, પણ મતલબમાં બાઇકવાળાને ટક્કર બરાબર મારી દીધી અને 200-300 મીટર સુધી ઘસેડીને લઈને જતા રહેલા એટલું મેં જોયું મેં। અને એ વ્યક્તિનું જાતે મેં પહેલાં તો મેં જ જોયું મેં, અને એ ભાઈ છે ને જાતે મૃત્યુ થઈ ગયેલા છે। બસ બીજું તો મેં શું કહું હવે।